મારે મમ્મી રોટલા બનાવે છે અત્યારે સવારમાં આજે, કેમ કે આજે શિવરાત્રિ છે એટલે જમીને જવાનું છે, ઘડીક પેલા ભાગવાને પછી મેળામાં જવાનું છે. એટલે ચૂલામાં શક્કરિયા શેકી રહ્યા છીએ પાઠામાં, અને 2 શક્કરિયા આ બાજુ શેકેલા પડ્યા છે અને હજુ 2 આમાં શેકાઈ રહ્યા છે. અત્યારે આવી ગયા છીએ થરા વાળીનાથ મંદિરમાં દર્શન કરવા માટે. પબ્લિકમાં અત્યારે ઓછું છે. હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે શિવરાત્રિ, તો શિવરાત્રિની બધાને હાર્દિક શુભકામનાઓ. ને અત્યારે 7:45 વાગી ગયા છે ને મારે મમ્મી રોટલા બનાવે છે અત્યારે સવારમાં આજે, કેમ કે આજે શિવરાત્રિ છે એટલે જમીને જવાનું છે, ઘડીક પેલા ભાગવાને પછી મેળામાં જવાનું છે. એટલે રોટલા બાજરીના બની ગયા છે. 2 રોટલા બન્યા છે, એક બન્યો છે હજી, એક સડેહરો અને એક બનાવે છે. અને આ બાજુ બધા ચા પી રહ્યા છે. ચકલાને પાપડી ગાંઠિયા નાખે એટલે ખાવાઈ ગયા. તો આજે શિવરાત્રિ છે એટલે આપણે શક્કરિયા બાફેલા તો નહીં ભાવતા, આપણે અહીંયા ચૂલામાં શક્કરિયા શેકી રહ્યા છીએ પાઠામાં, અને 2 શક્કરિયા આ બાજુ શેકેલા પડ્યા છે અને હજુ 2 આમાં શેકાઈ રહ્યા છે. તો મિત્રો તમને કેવા શક્કરિયા ખાવા ગમે છે, શેકેલા કે બાફેલા? મિત્રો અત્યારે 12:30 વાગી ગયા છે ને આપણે હવે તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે થરા. આજે શિવરાત્રિ છે એટલે થરામાં મોટો મેળો ભરાય છે એટલે જઈએ છીએ અત્યારે થરા. અને આપણે તૈયાર થઈ ગયા છે ને માહીબેન હજી તૈયાર થઈ રહ્યા છે. તરાબાનું હે માહીના મામા બધા જઈ રહ્યા છે. તરાબાનું આમાં જો તરાબાનું હે, હાર્દિકને નહીં લઈ જવાનો ફરવા. તરાબુ હે, તરાબુ ફરવા. મેળા જેવું હે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ થરા વાળીનાથ મંદિરમાં દર્શન કરવા માટે. પબ્લિકમાં અત્યારે ઓછું છે. તો મિત્રો સચિનભાઈ ને બધા ફરવા માટે આવી ગયા છે અત્યારે. અમે તો પહેલી વાર દર્શન કરવા આવ્યા છીએ અહીંયા. જોઈ વચ્ચે જુઓ અત્યારે દશરથભાઈ પણ દર્શન કરવા માટે આવી ગયેલા છે અત્યારે. ફેમિલી સાથે આવ્યા ને? તો મિત્રો અત્યારે બરફ ગોળો ખાવા આવી ગયા છે સચિનભાઈ બંને જણા, અને અમારા સારા ઓરેન્જ પીવે છે. કિલોના 240 રૂપિયા.
તો મિત્રો મીઠાઈ લેવા માટે આવી ગયા છીએ અત્યારે. ના ભાઈના લગ્ન હતા 3-4 દિવસ પહેલા આપણે ગયા હતા. કપડા લાવ્યો તું? કપડા ઘરે લઈ જતું. દર્શન કરવા માટે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે ઢટ્ટોસા. મિત્રો હનુમાન દાદાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ બહારને એ બગીચામાં ફરવા જઈએ. એ તમે કયા ગામના? ઊણથી દર્શન કરવા આવ્યા એમ ને? ભાઈઓ ઊણથી દર્શન કરવા આવેલા છે. બીજું શું બોલે તું કે? તો મિત્રો હનુમાનજીનું આ મંદિર થરા શહેરથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીં દાદા સાક્ષાત બિરાજમાન છે અને ભક્તોના ધાર્યા કામ કરે છે. અને તમે અહીં તમારા બાળકો સાથે આવી અને અહીં એન્જોય પણ કરી શકો છો. તો મિત્રો અહીંયા આવેલું છે જૂના જમાનાનું ગાડું. તો 4:15 વાગ્યા છે અને ઘરે આવી ગયા છે અને હાર્દિકભાઈ ઓલા પકડવા જાય છે. શું પકડવા જો હરા? અને ગાંઠિયા અને રોલ ખાઈ રહ્યા છે. ઓલો ચાહે ઓલો હે આ પકડીને આવજો ઓલો. અત્યારે 7:30 વાગ્યા છે અને જમવા બેસી ગયા છીએ. આપણે બપોરે નહોતા જમ્યા એટલે જોરદાર ભૂખ લાગી છે એટલે જમવા બેઠા છીએ. અત્યારે તો બનાવેલા છે વટાણા અને બટાકાનું શાક બનાવેલું છે અને બપોરે બનાવેલું હતું કોબીજનું. આપણે નહોતું ખાધું. આમાં છે ઓલામ શું પડ્યું અને એમાં મરચાં તળેલા છે અને આરતી કોઈ રમી રહ્યા છે. જીવાય ચીરેડો થોડું શીખું है प्योर सिंग तेल है. તો આજનો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.